તો પોરબંદરમાં વરસાદી પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 12 કલાક બાદ પણ પાણી હજી ઓસર્યા નથી। પોરબંદરના બોખીરા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી હજી પણ ભરાયેલા છે। પાણી ભરાતા જનજીવન ખોરવાઈ ચૂક્યું છે। સ્થાનિકોનું કહેવું છે કે અમે સંપર્ક વિહોણા થઈ ગયા હતા। જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ નથી મળતી। છેલ્લા ઘણા વર્ષોથી આ જ સ્થિતિ છે અને 12 કલાક થઈ ગયા, હજી સુધી આ સોસાયટીઓના પાણી ઓસર્યા નથી। સ્થાનિકો એ જ કહી રહ્યા છે કે અમે સંપર્ક વિહોણા થઈ ગયા છીએ। જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે ત્યાં તેમની સોસાયટીની આસપાસ જે દુકાનો છે તે તો આજે ખુલી જ નથી અને સાથે સાથે બહાર જવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે જો વાહનો લઈને નીકળે તો વાહનો બંધ પડી જાય છે। સૌરાષ્ટ્રમાં મેઘરાજા મુસળધાર વરસ્યા છે। પોરબંદર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ગઈકાલે પડ્યો હતો અને આ પોરબંદરનો બોખીરા વિસ્તાર છે કે જ્યાં ગઈકાલે કેટલું પાણી ભરેલું? પાણી ભાઈ કમર સુધી હતું ને ઘરમાં ફૂટ પાણી હતું, બધાના ઘરોમાં લાઇટ હતી નહીં, મોબાઈલ નેટવર્ક નંબરે ક્યાંય બકાલું નંબરે ક્યાં જવું છે? ચોમાસામાં દર વર્ષે અહીં એટલું જ પાણી ભરાય? એટલું જ ભરાય, દર વર્ષે એટલું જ ભરાય। ચોમાસું હોય છે હમણાં, પછી પાછા કાદા કરે ને પછી ઈ જ રામાયણ, દર વખતે આ જ રામાયણ થાય। અમે અહીં 5-4 વર્ષથી રહીએ છીએ, દર વર્ષે એ જ રામાયણ થાય કે ચોમાસા અવાજ રામાયણ, વરસાદ આવે એટલે જવાનું એટલે પાણીમાં। સ્થાનિકો જે છે તે કહી રહ્યા છે કે દર વર્ષની આ સમસ્યા છે અને આ નેશનલ હાઈવે છે દ્વારકા પોરબંદરને જોડતો, અને ત્યાંની આ સ્થિતિ છે ને દ્રશ્યોમાં દેખાઈ શકે છે કે સ્થાનિકો જે છે તેને ઘૂંટણસમા પાણીમાંથી અહીં બહાર નીકળવું પડી રહ્યું છે। 12 કલાક જેટલો સમય થઈ ગયો વરસાદ બંધ થયા, તેમ છતાં હજી પાણી જે છે તે અહીંથી ઓસર્યા નથી અને જનજીવન ખોરવાઈ ગયું છે। જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે તે મેળવવા માટે પણ લોકોને હાલાકી જે છે તેનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, પોરબંદર।